ઓકે, તો આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. મારે ફક્ત વિદ્યાર્થી મિત્રોને એટલું કહેવું છે, મિત્રો પૂરતી ઊંઘ લેવાનું રાખો. 8 થી 9 કલાક દરરોજના સૂઈ જવાનું છે. જરાય ચિંતા કરવાની નથી. લાસ્ટ મિનિટ એટલું બધું રિવિઝન કરવાની પણ તમારે જરૂર નથી. આખો દિવસ ન વાંચતા દિવસનો થોડો સમય તમે તમારા પોતાના માટે ફાળવજો. ગમતી બુક વાંચજો અથવા વોક ઉપર જજો અથવા તો તમને જે શો ગમે છે એનો અડધો એક એપિસોડ પણ તમે જોઈ શકો છો. કોઈ જ વાંધો નથી. એક્ઝામ હોલમાં આપણે સ્ટ્રેસ ફ્રી થઈને જવાનું છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં જતી પહેલા મમ્મી પપ્પાને પગે લાગીને જાજો, તમારા દાદા દાદીને પગે લાગીને જાજો, જેથી તમને પોઝિટિવ વાઇબ્સ અને ઢગલો આશીર્વાદ મળશે. મિત્રો, અગર એક્ઝામ હોલમાં તમે પેપર જુઓ છો અને તમને લાગે છે કે આ પેપર તો અઘરું આવ્યું છે, જરાય ચિંતા ન કરતા સ્ટ્રેસ ફ્રી થઈ જાજો. તો તમને દેખાશે કે આ પેપરમાં એટલી બધી વસ્તુઓ છે જે તમને ઓલરેડી આવડે છે. એટલું યાદ રાખવાનું છે કે આપણે કશુંય બાકી રાખીને નથી આવવાનું. આખું પેપર આપણે અટેમ્પ્ટ કરવાનું છે. બિલકુલ ચિંતા રાખ્યા વગર અટેમ્પ્ટ કરવાનું છે. પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો છે. જરાય ગભરાવાનું નથી. ઓલ ધ બેસ્ટ.